લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરાદ જિલ્લાના વાવમાં રાજપૂત રમેશભાઈનો ઉપવાસનો 61મો દિવસ. બનાસ ડેરી સંબંધિત વિવિધ મુદ્દાઓને લઈને રમેશભાઈ રાજપૂત છેલ્લા 60 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને આજે તેમનો 61મો દિવસ પૂર્ણ થયો છે. આંદોલનને વધુ વેગ આપવા માટે તેમણે આજે પશુપાલકોને સમર્થન આપવા તેમણે આહવાન કર્યું હતું. રમેશભાઈ રાજપૂતે પોતાના ઉપવાસ દરમિયાન બનાસ ડેરીના વહીવટમાં સુધારા અને પારદર્શિતા લાવવા માટે મુખ્ય 5 માંગણીઓ રજૂ કરી છે. તેમણે પ્રથમ માંગણી મુજબ બનાસ ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને ભ્રષ્ટાચારી અને કૌભાંડી ગણાતા ચેરમેન તથા જવાબદાર તંત્રને હટાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. બીજી માંગણીમાં બનાસ ડેરીમાં લગભગ 300 યોગ્ય અને લાયકાત ધરાવતા યુવાનોની નવી ભરતી કરવાની વાત કરવામાં આવી છે, જેમાં દલિત, આદિવાસી અને પછાત વર્ગના યુવાનોને વધુ પ્રાધાન્ય આપવા પર ભાર મુકાયો છે. ત્રીજી માંગણી મુજબ બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 1 સીટ અનુસૂચિત જનજાતિ અને 1 સીટ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવાની ફરજિયાત માંગ કરવામાં આવી છે. ચોથી માંગણી તરીકે છેલ્લા 10 વર્ષ દરમિયાન બનાસ ડેરીના વહીવટની સંપૂર્ણ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે. પાંચમી માંગણીમાં બનાસ ડેરી હેઠળની તમામ ગામની દૂધ મંડળીઓમાં નિયમિત રીતે દૂધ પૂરું પાડતા પશુપાલકોને સભાસદ તરીકે સામેલ કરવાની વાત કરવામાં આવી છે. આ આંદોલનને મળતા સમર્થનને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક પશુપાલકો અને વિવિધ સમાજના આગેવાનો પણ આંદોલન તરફ આકર્ષાઈ રહ્યા છે, જેના કારણે તંત્ર પર દબાણ વધતું જઈ રહ્યું છે. રિપોર્ટર ભલાભાઈ રાજપૂત, વાવથરાદ. સભાસદ નથી તો એનું કારણ એનો જવાબ આપવો જોઈએ અને સભાસદનો મુદ્દો માનવો એવું એમને યોગ્ય પણ રાખ્યો છે. એવી ક્યાંક મને કીધું છે કે એક મુદ્દો અમે લઈએ, પણ એક મુદ્દો નહીં, 60 દિવસથી ઉપવાસ કર્યા હોય એટલે એક નહીં 3-4 મુદ્દા તો કમસે કમ હોવા જ જોઈએ. બાકી મારે કોઈ એમાં પેલું કરવું નથી. એક મુદ્દામાં હું નહીં માનું. તમારો આજે કેટલા દિવસનો ઉપવાસ છે? આજે ઉપવાસ 61મો દિવસ છે. તમારી કેવી તબિયત કેવી? તબિયતમાં તો મેં અનાજનો ત્યાગ કર્યો છે, પણ આવનારા સમયમાં જો આ લોકો આવી રીતનું જો આને કોઈ ધ્યાને નહીં લે અને ભારતીય જનતા પાર્ટીને આને ધ્યાને લેવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો છું. હું ભાજપ કરીને મરી જતો હું તો હજુ ભારતીય જનતા પાર્ટી મારી નોટ લેવા તૈયાર ના હોય તો ભારતીય જનતા પાર્ટીને કહું કે જો ભાજપનું નામ મૂકી દો તો ટોળા હમાય એમ નથી. તો છતાં એને જલ્દીમાં જલ્દી નોંધ લે એટલે અને આગળ મારે કોઈ પણ પાણીનો ત્યાગ કરવો પડશે. જે પણ કરવું પડશે હું કરવા તૈયાર છું આગળ, અને જલ્દીમાં જલ્દી નિર્ણય લે. અત્યારે અનાજનો ત્યાગ છે. તો અત્યારે વાવથરાદની અંદર ભાજપ સરકાર સત્તાની અંદર છે અને તમે પણ એવું કહી રહ્યા છો કે અમે બીજેપીની અંદર છીએ, છતાં પણ કેમ કોઈ લોકો તમારી બાબતનું કોઈ ધ્યાન નથી લે? એનું કારણ કોઈ કહી શકે? શંકરભાઈ ચૌધરીનો ચોખ્ખો ડર, એની તાનાશાહી, એનો આ લોકોનો. હું એમ નથી કહેતો કે કોઈ વ્યક્તિની લોકચાહના ના હોવી જોઈએ. લોકચાહના તો હોવી જોઈએ. આખા દેશમાં ભલે લોકચાહના બને, પણ ડર ના હોવો જોઈએ. એ ડર શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પેદા કર્યો છે અને આ ડરને હું ઉખાડીને ફેંકી દેવાનો. કઈ ટાઈપનો ડર છે? ડર લોકોને, જે લોકો અહીંયા આવે તો એને દૂધ ડેરીમાં દૂધ બંધ કરી દેવામાં આવે, કોઈ નોકરી કરતો હોય તો એને દબાવવામાં આવે, એવા પણ ક્યાંક ધ્યાને આવ્યા છે. મારી એક ક્યાંક ઓફિસમાં બેસીને કોઈક માણસો વિડીયો જોતા હતા અને જે કૌભાંડ વાળો વિડીયો જોતા હતા, પછી એમણે ચર્ચા કરી કે આ તો કૌભાંડ સાચું છે, આ બોર્ડમાં લખીને બતાવો. એવી ખાલી ચર્ચા થઈ તો એમના દીકરાને લગભગ વારાણસી કે ફરીદાબાદ એની નોકરી બદલી કરી દેવામાં આવી. આવો પણ એક કિસ્સો ધ્યાને આવ્યો છે થરાદની અંદર. એક થરાદની અંદર જે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો નમોત્સવ, એની અંદર કાકાનો વિડીયો વાયરલ થયો તો એ તમે ચડાયો હતો અને બીજા દિવસે કાકાને માફી માંગવી પડી હતી. એના વિશે શું કહેશો? એના વિશે એમ કહેશો કે એ લોકો જયારે એક ભાઈએ ચડાયો તો વિડીયો, એમને દબાણ આપ્યું કે આ વિડીયો ડિલીટ મારો. એટલે એ માણસને દબાણ આવ્યું એટલે મેં કીધું કે વિડીયો મને આપી દેતો, અને મારા ઉપર વિડીયો ચડ્યો. દબાવવાની એ લોકોએ બહુ કોશિશ કરી, પણ મારા ઉપર તો દબાણનો કોઈ મેળ પડે એમ હતો નહીં. મને મેળ પડે એમ નતો એટલે મેં ચડાયો. એટલે પછી હવે કે કાકાને જ પકડો, નકા હવે મેળ નહીં આવે, આ તો ડિલીટ મારે નહીં. એટલે પછી કાકા પાસે વિડીયો બનાવરાયો એ લોકોએ, અને મને એવું લાગે છે કે એમને કીધું છે કે દૂધ બંધ કરી દઈશું, કારણ કે આ તો એમના બાપનું સમજે છે ને બધું. કાકાને પણ એવી વાત કરી હતી કે દૂધ બંધ કરી દીધું, કંઈક ને કંઈક પ્રેશર આવ્યો. કાકો કોઈ વાત જ કરવા, કાકાને વધારે પ્રેશર આવેલ છે. કાકો હાવ ચૂપ થઈ ગયા. કાકા સુધી વાત કરવાનો પ્રયત્ન કર્યો? હે, કાકાને વાત કરવાનો કોઈ પ્રયત્ન બીજો કર્યો? કાકાને ખબર પડી ગઈ મારો નંબર ટ્રુ કોલરમાં નામ આવતું હતું, ઉપાડ્યો જ નહીં કાકે. આજે 61મો દિવસ છે અને 25 તારીખે 1 વાગે મેં જન સમર્થન માટે લોકો બોલાયા હતા. એમાં ઠેર ઠેર પોલીસના માણસો બિન રેસમાં આવીને બેઠા છે અને લોકોને આમ થશે તેમ થશે એમ ડરાવી રહ્યા છે. અને પછી એમ કહે છે કે હાઈવે બાજુ છે ને લોકોને ટ્રાફિકની સમસ્યાઓ થશે ને આ ને તે ને બીજું.
તો ભાઈ ટ્રાફિકની સમસ્યાઓ થશે અને મેં કોઈ પરમિશન માંગી નથી. પરમિશન હોતી નથી કોઈ પરમિશન. મેં મારું કાગળ લખીને આપ્યું, એમાં ચોખ્ખું લખ્યું છે કે તમે સમસ્યા ન થાય એના માટે મદદરૂપ બનો. એનું કરી અને એ લોકોએ લખીને આપ્યું કે અમે મંજૂરી આપતા નથી. બરોબર. મેં કીધું મેં મંજૂરી માંગી જ નથી. મેં તમે મદદરૂપ થશો કે નહીં થો એનું કાગળ આપ્યું છે. તમે ન થતા હો તો એ તમારો પ્રશ્ન છે. તમારે આમાં મદદરૂપ ના થવું હોય તો કોઈ મંજૂરી હોતી નથી. લોકતંત્રમાં મંજૂરી હોતી નથી. હું માંગતો નથી. મંજૂરી આપવાનો એમનો અધિકાર જ નથી. અને અત્યારે 31 તારીખે વાત સાંભળી છે કે મોદી સાહેબ આવવાના છે. એટલે મોદી સાહેબને પણ કહેવા માંગુ છું કે આપને સાહેબ ખબર ના હોય તો આ રીતે વસ્તીને ભેગી કરતા હોય છે આ લોકો. હું 2-3 વર્ષથી ડેરીમાં હતો ત્યારે જ્યારે મોદી સાહેબની મિટિંગ હોય કે અમિત શાહ સાહેબની મિટિંગ હોય તો લોકોને ફરજિયાત બોલાવવામાં આવે. ગામ દીઠ 2 ગાડી બોધવામાં આવે અને ફરજિયાત આવવાનું કહે પશુપાલકને. અને એના પૈસા ગામની મંડળીના નફામાંથી કાપવામાં આવે. મેં મારી ગામની મંડળીમાં 7,000 રૂપિયા અમિત શાહ સાહેબની મિટિંગમાં અને 11,000 રૂપિયા મોદી સાહેબની મિટિંગમાં મેં મારા ગામની મંડળીમાં ગામના નફાનામાંથી કાપેલ છે. આ વખતે પણ એવી વ્યવસ્થા થવાની હતી અને એના પછી ગામમાં કીધું એ લોકોએ કે 2 ગાડી બાંધો. ગાડી નંબર પણ નહોતી લીધા હતા. પણ રમેશ રાજપૂત આ વિષય ઉપર બોલશે એટલે એ મુદ્દો કાલે રાતે કેન્સલ કરવામાં આવ્યો અને બસો બાંધવામાં આવી છે. ત્યારે હવે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બનાસ ડેરીમાં જે બનાસ ડેરીના ખર્ચે તો તમામ ખર્ચે થતો હોય તો લોકોને કહેવા માંગુ છું કે તમારા ડેરીના તમારે ધ્યાન રાખવાનું છે. તમારા ડેરીના ઓડિટમાં જોવાનું છે કે હવે કોઈ પણ પ્રકારની ગામની મંડળીના નફામાંથી કપાત ન આવી જોઈએ. અને બીજું આગળ છે અને એના પણ ઓડિટ રિપોર્ટ મને લોકો સામે જાહેર મંચ ઉપરથી જાહેર કરવા જોઈએ કે આ જે મિટિંગો થાય છે આનો ખર્ચો કેટલો બનાસ ડેરીમાંથી ઉધરાવવામાં આવે છે. બનાસકાંઠામાં જે પણ મિટિંગ હોય એનો ખર્ચો બનાસ ડેરી પૂરો પાડશે. તો આવા લોકોને અને એ મિટિંગ કેન્સલ કરવામાં આવી જેથી બસો બાંધવામાં આવી. એ બસોનો ખર્ચો પરમ દિવસ કે પહેલા દિવસે ઘીના રૂપિયા ડબ્બીના 3,050 રૂપિયા હતા એ 3,250 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. અત્યારે બસો બાંધવાનું કર્યું એમાં. અને ડબ્બાના 9,200 કેવા હતા અત્યારે 9,600 રૂપિયા આ 3 દિવસથી વધ્યા છે. કારણ કે બસો વાળો કર્યો ને ગાડીઓ વાળો કેન્સલ કર્યો. કારણ કે હવે રમેશ રાજપૂત બેઠો એટલે કપાત આવવા દેવાનો નથી અને આવશે તો જાહેર કરવાનું છે. એટલે ડબ્બીમાં ઘીમાં વધાર્યા છે. તો આ ગ્રાહકોને ચોખ્ખી આની નોટ લેવી જોઈએ કે 2 દિવસ પહેલા જ જો 200 રૂપિયા ઘીમાં વધી જતા હોય અને આ કેટલા સમય આનો દરેક રિપોર્ટ આપવો જોઈએ બનાસ ડેરીને. શંકર ચૌધરીને ખુલ્લા મંચ ઉપર મારા સામે ડિબેટ કરવી જોઈએ. તો રમેશભાઈ, તમે 300 જેટલા લાયકાત ધરાવતા આદિવાસી અને દલિત સમાજની વાત કરી છે, એના વિશે એમાં એમ છે કે બનાસ ડેરીમાં જે ભરતી પાડવામાં આવે છે કે નથી આવતી અને આવે છે તો કેમ લોકોને ખબર નથી હોતી. અને બનાસ ડેરીમાં જે નોકરી કરતા હોય એમાં પશુપાલકના દીકરા જ નોકરી કરતા હોય. કારણ કે આ તો પશુપાલકોનો ધંધો છે. એમાં એમના દીકરા હોવા જોઈએ ને. તો આવી ભરતીમાં મળતિયાવાદ શંકરભાઈ ચૌધરી મળતિયાવાદ કરી અને પોતાના ડિરેક્ટરોના છોકરા ડિરેક્ટરોના સંબંધીઓ આવા બધાને લે છે. આવનારી ભરતી 300 યુવાનોની એવી મારી માંગ છે કે જેમાં દરેકે દરેક યુવાનને લેવામાં આવે. દરેક પશુપાલકના દરેક જાતિનો સમાવેશ થાય જેમાં 50 વર્ગના વધુ લોકો લે. આ તો શું છે એના મળતિયા વધુ લે. ચલો તમે આદિવાસી દલિત આ લોકોને વધુ લ્યો તો લોકો એમ ના કે ના એમને જરૂર હતી. તો જરૂરિયાત વાળા માણસોને તમે નથી લેતા અને તમારા મળતિયાને લઈ અને તમારા કામ માટે જીત માટે કરીને આવી વ્યવસ્થામાં આવી રીતના કરીને આ લોકો જીતે છે અને એનું નુકસાન ચોખ્ખું બનાસ ડેરીના પશુપાલકોને થાય છે. આ વ્યક્તિ આપણા કામનો જ નથી. તમારો એક પણ એવો મુદ્દો છે એસટી એસસી ડિરેક્ટરની સીટ માટે અનામત ફરજિયાત રાખવામાં આવે. હા, એ પાર્ટીની જોગવાઈ છે. બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરોમાંથી 12 ડિરેક્ટરો એક જ જ્ઞાતિના છે. જે ઠીક છે કે જે લોકોને યોગ્ય લાગ્યું. લોકો દ્વારા નથી ચૂંટાયેલા. મેન્ડેટ ડાયરેક્ટ એના મેન્ડેટ પ્રથા છે. એટલે જ ભારતીય જનતા પાર્ટી સાથે હું આ રજૂ કર્યા છે મુદ્દા. અને મેન્ડેટ દ્વારા જે લોકો આવેલા છે એની ચૂંટણી પણ નથી થઈ. અને એવું નતું લોકો ઈચ્છતા નતા કે ચૂંટણી ના થાય. લોકો તો ઈચ્છતા હતા ચૂંટણી થાય પણ છતાં પણ જે પણ ખરીદદારી અંદર બન્યું છે એના દ્વારા પણ જે પાર્ટીની જોગવાઈ પ્રમાણે એક એસટી એસસી ની સીટ હોવી જોઈએ છતાં એ લોકોએ નથી કામ કર્યું. અત્યારે એનો જવાબ પાર્ટી આપે એના પહેલા એમને આપવાનો છે. એટલે પાર્ટીની જોગવાઈ તો હતી તો શું કામ સીટ નથી લીધી. અને મારા વાવની અંદર દરેક લોકોની એવી માંગ છે કે વાવની સીટમાં દલિતને રાખવામાં આવે એવી માંગ છે. હા, તમારો એક એ પણ પ્રશ્ન છે બનાસ ડેરીમાં વહીવટના છેલ્લા 10 વર્ષની યોગ્ય તપાસ કરવામાં આવે. તો બનાસ ડેરીમાં 121 કરોડનું કૌભાંડ મેં 1 વર્ષનું એમાં ભાવ વધારાનું કાઢ્યું હોય તો છેલ્લા 10 વર્ષની તપાસ કરો તો
સરકારને બચાવતા શરમ આવે એટલા શંકરભાઈ ચૌધરીના કોમ્પાઉન્ડ છે એવું હું જાહેરમાં કહું છું તમને નામ દઈને કહું છું શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી તમારી આ વાત શંકરભાઈ સુધી પહોંચી ખરી? શંકરભાઈ સુધી પહોંચેલી નહીં શંકરભાઈ તો વહેલી પહોંચી આજથી 3 મહિના પહેલી પહોંચેલી છે ને 2-3 વાર તો બોલાવી એરિયાનો આમ તેમ માણસો મોકલી રહ્યા કે હવે પૂરું કરો પણ આ થોડો વાત છે કે આના સમાધાન હોય તમે શું કીધું? અમારા તો મુદ્દા એ જ મારી ડીલ છે મુદ્દા તમે લ્યો મુદ્દા લ્યો એટલે વાત પૂરી થાય તમે તો આને કૌભાંડ નો જવાબ આપો તાકાત હોય તો કૌભાંડ નો જવાબ આપો પાછળથી શું કામ વાતો કરો છો કૌભાંડ નથી ને આમ નથી ને તેમ નથી આવો રમેશ રાજપૂત પુરાવા સાથે બેઠો છે અને નહીતર એની ઉપર માનહાનિનો કેસ કરી દો તો તમારો એક પણ એવો મુદ્દો છે બનાસ ડેરીમાં મંડળીઓને રેગ્યુલર દૂધ ભરાવતા સભાસદને કાયમી માટે બનાવવા? હા કાયમી જે ગ્રાહકો દૂધ ભરાવે છે એમને આ સભાસદ નથી બનાવતા મળતિયા દ્વારા એમના મળતિયા હોય એમને લેવામાં આવે છે સભાસદમાં જે 180 દિવસ જેને દૂધ ભરાયો વર્ષ દરમિયાન અને 600 લીટર ઉપર કે 700 લીટર ઉપર જેનું 2 લીટર ઉપર દિવસનું આવતું હોય એટલે 600 800 લીટર 365 દિવસનું થઈ જાય એને ફરજિયાત